આણંદ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી। આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાઈ બોલાવાઈ। આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી। તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું। આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિનઅધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો। શિયાળાની શરૂઆત થતા લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી। રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો 1 કેસ, મેલેરિયાના 2 કેસ જ્યારે કે ચિકનગુનિયાના 8 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું। આ તરફ રાજકોટ મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં રાખવા સતત દવા છંટકાવ, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ સહિતના 2500 જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું। રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુ પેકેજ ખાતે નોંધાતા એચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો 1 કેસ છે નોંધાયેલો છે। આ ઉપરાંત ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક વધઘાટો છે નોંધાયેલો છે। સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને સવારે અને સાંજે ઠંડીના પવન અથવા ઠંડીના સમયે જે છે બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા બહેનો ઉપરાંત કેન્સર અને અન્ય જેમની રોગપ્રતિકારક શક્તિ છે એવા લક્ષણો ધરાવતા દર્દીઓ છે એમણે બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ખાસ કરીને ગરમ વસ્ત્રો જે છે એનું પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ। જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો। જંત્રીના હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું। કહ્યું 12 વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એક સાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી। નવા દરના કારણે મકાનો 30 થી 40% મોંઘા થઈ શકે છે। ક્રેડાઈએ રિવ્યુ માટે 31 માર્ચ 2025 સુધીની સમય મર્યાદાની માંગ કરી। સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે, તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો। પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે, બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનારને જે સરકારના ટેક્સ લાગે છે, આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ 30 થી 40% મકાન મોંઘા થઈ જશે। અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે? આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈપણ રીતે કોઈપણ વર્ગને, નાનામાં નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ ડુંગળીના થેલાની આવક નોંધાઈ। ડુંગળીના 400 થી લઈ 700 રૂપિયા જેવા પ્રતિમણના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે બંગાળ, યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના વેપારીઓ મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે।